ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 10. એનું નામ છે સરકારના અંગો. સરકારના અંગો કયા કયા છે? તો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એ સરકારના અંગો છે. તો એ પાઠની આપણે વિસ્તૃત રીતે સમજૂતી મેળવીશું. સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ 3 અંગોની રચના કેવી રીતે થાય છે, તેઓ શું કાર્ય કરે છે, તેમની સત્તાઓ કઈ કઈ છે, તેમના અરસપરસના સંબંધો કેવા છે, તે અંગે આપણે વિગતે અભ્યાસ કરીશું. સૌપ્રથમ જોઈએ પહેલે કે રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાનો અને એ જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાધવાનો છે. એટલે કે આપણે કહીએ કે રાજ્યનો મૂળભૂત હેતુ ઉદ્દેશ કયો છે, તો એક હેતુ એવો છે કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાધવાનો છે. લોકોનું સર્વતોમુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન એટલે કે રક્ષણ કરવાનો છે. રાજ્યના ગતિશીલ વિકાસની સિદ્ધિના અર્થે સરકારના 3 અંગોમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે પરસ્પર ઐક્ય, સહકાર અને સંકલન સ્થાપિત કરીને સરકાર અસરકારક અને કાર્યક્ષમ શાસન કરી શકે છે. હવે આ સરકારના 3 અંગો છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર દ્વારા એ વચ્ચે પરસ્પર રહીને ઐક્ય સાધીને સહકાર આપીને એવો આપણે કહીએ કે સંકલન સ્થાપિત કરીને પણ સરકાર શું કરે છે, તો શાસન કરી શકે છે. ધારાસભા ધારા એટલે કે ધારાસભા કાયદા ઘડવાનું કાર્ય કરે છે. બરાબર, ધારાસભા શું કરે, તો કાયદા ઘડવાનું કરે. કારોબારી જે કાયદા ઘડેલા છે એનો અમલ કરે. યાદ રાખજો, ધારાસભા શું કરે, તો જે ધારા એટલે કે કાયદા છે એ ઘડવાનું કાર્ય કરે છે. કારોબારી જે કાયદા ઘડેલા છે એનો અમલ કરે છે અને ન્યાયતંત્ર એ કાયદાનો ભંગ કરનારને સજા અથવા તો દંડ કરવાનું કાર્ય કરે છે. એટલે કે ન્યાયતંત્ર શું કરે છે, તો જે પણ કાયદાનો ભંગ કરે છે, લોકો કરે છે, એને સજા અથવા તો દંડ કરે છે, એનું કાર્ય કરે છે. એટલે તમે સમજી જ ગયા હશો, ધારાસભા કાયદા ઘડવાનું, કારોબારી એ કાયદા ઘડેલા છે એનું અમલ કરવાનું અને ન્યાયતંત્ર એ જે કાયદાનું ભંગ કરે એને સજા કરવાનું કામ કરે છે. બરાબર, ભારતીય બંધારણમાં ધારાસભા એટલે સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ સંસદ અને રાજ્યોમાં વિધાન ગૃહો, કારોબારી એટલે સંઘ કેન્દ્રમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ અને તેનું કાર્યાલય તથા વહીવટી તંત્ર, જ્યારે રાજ્ય કક્ષાએ રાજ્યપાલ, મુખ્યપ્રધાન, તેમનું પ્રધાનમંડળ, તેનું કાર્યાલય, તેની વહીવટી તંત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. હવે આપણે વાત કરીએ કે ભારતીય બંધારણમાં જે ધારાસભા છે એટલે કે જે કેન્દ્ર કક્ષાએ આપણે કહીએ કે સંસદ છે, એ રાજ્યોમાં શું કરે, તો વિધાન ગૃહો, કારોબારી, કેન્દ્રમાં રાષ્ટ્રપતિ હોય, પછી વડાપ્રધાન અને પ્રધાનમંડળ, તેનું કાર્યાલય, વહીવટી તંત્ર હોય, એ બધું શેમાં હોય, તો આપણે કહીએ કે એ સંસદ તરીકે એ કેન્દ્રની કક્ષાએ. જ્યારે રાજ્ય કક્ષાએ શું હોય, તો રાજ્યપાલ, મુખ્યપ્રધાન હોય, તેનું પ્રધાનમંડળ હોય, તેનું કાર્યાલય અને વહીવટી તંત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય. જ્યારે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ટોચ ઉપર અને રાજ્યોમાં વડી અદાલતો અને તેના હાથ નીચેની તાબાની અદાલતો, જિલ્લા ન્યાયાલયો, વિશેષ ખાસ અદાલતો છે. હવે આપણે કહીએ કે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ટોચ ઉપર હોય, બરાબર, અને રાજ્યોમાં વડી અદાલતો હોય તેના હાથ નીચે, એટલે કે રાજ્યોમાં જે વડી અદાલતો છે એના હાથ નીચે શું શું હોય, તો તાબાની અદાલતો હોય. પછી જિલ્લા એટલે કે આપણે કહીએ કે જિલ્લા કક્ષાએ જે કોર્ટ હોય, ન્યાયાલયો, વિશેષ ખાસ અદાલતો હોય છે એના અંડરમાં. આમ ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારી બંનેની તદ્દન
અલગ, સ્વતંત્ર અને સુગ્રંથિત છે. એટલે કે આપણે કહીએ કે ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારી આ બંનેથી તદ્દન અલગ, સ્વતંત્ર અને સુગ્રંથિત છે. ભારત જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું એક સંઘ રાજ્ય છે. કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. એટલે કે કોઈ પણ ઘટક રાજ્ય છે એ સ્વતંત્ર પણ નથી અને સર્વ રીતે ફેલાયેલો પણ નથી, સાર્વભૌમ નથી. ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની રાજ્ય સરકારો વચ્ચે સત્તા એટલે કે શાસન વિશ્લેષણના સિદ્ધાંત અનુસાર કોઈ પણ સત્તા છે, શાસન છે, એનો વિશ્લેષ થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પરાવલંબીના સંબંધો જોવા મળે છે. એટલે કે કોઈ વિક્ષેપ ઉભો થાય સત્તા અને શાસન દ્વારા તો ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પર એવા અવલંબી સંબંધો જોવા મળે છે. જ્યારે ન્યાયતંત્રનો અલગ, સ્વતંત્ર, નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન હોય છે. હવે આપણે કહીએ કે રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષણના સિદ્ધાંતો અનુસાર સત્તા છે એનો વિશ્લેષણ થયો હોય છે, પરંતુ તે ધારાસભા અને કારોબારી વચ્ચે ગાઢ સંબંધો જોવા મળે છે. જ્યારે ન્યાયતંત્ર એવું હોય છે જે અલગ હોય છે, બધાયથી સ્વતંત્ર હોય છે અને નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન ધરાવે છે ન્યાયતંત્ર. હવે જોઈએ સત્તા એટલે કે શાસન વિશ્લેષણનો સિદ્ધાંત. રાજ્ય વતી સરકાર જે કાર્યો કરે છે તે એકબીજાથી જુદા હોય છે. હવે રાજ્ય વતી જે સરકાર, રાજ્ય તરફથી જે પણ કાર્યો હોય તો એ સરકાર જે કાર્યો કરે ને એ બધાથી અલગ જ હોય છે, જુદા હોય છે. ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી ભિન્ન એટલે કે અલગ તથા દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતાની પણ જરૂર પડે છે. એટલે કે જુદા જુદા અંગો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્યો થવા જોઈએ. એટલે કે જુદી જુદી વ્યક્તિઓ હોય તો અલગ અલગ વ્યક્તિઓ હોય તો એ જુદા જુદા કાર્યો થવા જોઈએ એના પ્રત્યે. અને છેલ્લે દરેક અંગે પોતપોતાનું અલગ કાર્ય પણ કરવું જોઈએ. સત્તા વિશ્લેષ થવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટી જાય છે. હવે ત્રણેય અંગોના કાર્યો એટલે તમે સૌ જાણો છો ત્રણેય અંગો કયા છે સરકારના, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ અંગોના કાર્યો થકી સરકારનો જે વહીવટ છે એ સરળ અને કાર્યક્ષમ બને તે માટે તેમની વચ્ચેની સત્તાનો વિક્ષેપ અથવા તો વિશ્લેષ કરવાનું જરૂરી બની જાય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ધારાસભા છે એ ધારાસભાને કાયદો ઘડવાની સત્તા મળેલી છે, તે તેનો દુરુપયોગ ન કરે ધારાસભા. તેથી કારોબારી અને ન્યાયતંત્રની કેટલીક એવી સત્તા હોય જેથી તે ધારાસભાને નિયંત્રણમાં રાખી શકે. હવે એ ધારાસભાને કાયદો ઘડવાની સત્તા હોય છે, બરાબર, તેનો એ ધારાસભા છે એનો દુરુપયોગ ન કરે કાયદાનો. એના માટે કારોબારી અને ન્યાયતંત્ર એ બંને છે એ સત્તા, કેટલીક એવી સત્તાઓ હોય જેથી તે ધારાસભાને પોતાના અંડરમાં, નિયંત્રણમાં રાખે છે. કોણ? તો કારોબારી અને ન્યાયતંત્ર. કોને? તો ધારાસભાના કાયદા, આપણે કહીએ કે ધારાસભાને. તે જ રીતે કારોબારી ઉપર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા અંકુશ મૂકવામાં આવે છે. હવે આપણે કહીએ કારોબારીની વાત, તો કારોબારી જે છે એના ઉપર ધારાસભા અને ન્યાયતંત્ર એના દ્વારા અંકુશ મૂકવામાં આવ્યો છે કારોબારી ઉપર. તે જ રીતે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી ઉપર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ, શાસન આપવામાં આવ્યો છે. હવે જોઈએ ધારાસભા. આમ જોવા જઈએ તો ધારાસભાના બે પ્રકાર છે, એક ગૃહી ધારાસભા અને દ્વિગૃહી ધારાસભા. એટલે કે બે ગૃહની બનેલી હોય તેને દ્વિગૃહી ધારાસભા કહેવાય. હવે ધારાસભા જોઈએ. ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક એવું રાજ્ય છે. લોકોનું પ્રતિનિધિત્વ સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે. હવે લોકોનું આખું ટોળું, પ્રતિનિધિત્વ આખું સંઘ હોય છે એ કેન્દ્ર કક્ષાએ સંસદમાં હોય છે, જોવા મળે છે, જ્યારે રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે. દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા શું છે? સંસદ છે, બરાબર. ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ હોય છે, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો પણ સમાવેશ થાય છે. હવે આપણે કહીએ કે ભારતીય જે સંસદ છે, હવે એ સંસદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ પણ થાય છે. શેમાં? તો ભારતીય સંસદમાં. હવે જોઈએ આગળ ધારાસભાના બે પ્રકાર છે. એક ગૃહી ધારાસભા.
જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય છે તેથી તેને એક ગૃહી ધારાસભા કહેવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, એક ગૃહી ધારાસભા કોને કહેવામાં આવે છે? જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય તેને એક ગૃહી ધારાસભા કહેવામાં આવે છે. દ્વિગૃહી ધારાસભા કોને કહેવામાં આવે છે? જ્યાં ધારાસભા બે ગૃહની બનેલી હોય તેને દ્વિગૃહી ધારાસભા કહેવામાં આવે છે. કેન્દ્ર કક્ષાએ એટલે કે સંઘ કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા છે. હવે આપણે વાત કરીએ કેન્દ્ર કક્ષાની, તો જે કેન્દ્ર કક્ષાએ ધારાસભા છે એ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા તરીકે જાણવા મળે છે, અને જે કેન્દ્ર કક્ષાએ નીચલા ગૃહ છે એને લોકસભા કહેવામાં આવે છે. બરાબર. રાજ્ય કક્ષાએ ધારાસભા, વિધાનસભા અને વિધાન પરિષદ એમ બે ગૃહો છે. હવે રાજ્ય કક્ષાએ જોઈએ તો ધારાસભા, વિધાનસભા અને વિધાન પરિષદ. બરાબર. વિધાન પરિષદ અને ધારાસભા એ બે ગૃહો છે. મોટા ભાગના રાજ્યોમાં એક જ ગૃહ વિધાનસભા હોય છે. હવે મોટા ભાગના એવા રાજ્યો હોય છે એમાં એક જ ગૃહ હોય છે. હવે એક જ ગૃહમાં વિધાનસભા હોય છે. જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ હોય છે. એટલે કે વિધાન પરિષદ એ શું છે? તો રાજ્ય કક્ષાનો એક ગૃહ છે વિધાન પરિષદ. બરાબર. હવે આપણે કહીએ કે મોટા ભાગના રાજ્યો છે એમાં એક જ ગૃહ એ શું હોય છે? તો વિધાનસભા હોય છે. પરંતુ બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રમાં એવા કેટલાક રાજ્યો છે એમાં વિધાન પરિષદ હોય છે. બરાબર. હવે જોઈએ સૌપ્રથમ કેન્દ્ર કક્ષાએ ધારાસભા એટલે કે સંસદ લોકસભા. કેન્દ્ર કક્ષાએ ધારાસભા, લોકસભા. લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે, એટલે લોકોની સભા. બરાબર. લોકસભા એ સંસદ છે એનું નીચલું ગૃહ ગણવામાં આવે છે. હવે લોકસભા છે એમાં સભ્યો પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ છે. હવે એ લોકો દ્વારા ચૂંટવામાં આવે છે. જેમ કે આપણે કહીએ કે ચૂંટણીમાં મતદાન કરવામાં આવે તો એવી રીતે જે ચૂંટાયેલા લોકો છે એ પ્રતિનિધિઓ છે લોકસભામાં. બરાબર. સભ્યો તરીકે. હવે લોકસભામાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે? તો 545 હોય છે લોકસભામાં સભ્યોની સંખ્યા. જેમાં 2 સભ્યો એવા હોય છે જે એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ છે. હવે એમાંથી 545 જે લોકસભાના સભ્યો છે એમાંથી 2 સભ્યો તો એંગ્લો ઇન્ડિયન સમુદાયના ટોળાના પ્રતિનિધિઓ છે, જેમની પસંદગી કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ એ સંસદનો લોકસભા અને રાજ્યસભા ભાગ છે. હવે રાષ્ટ્રપતિ એ આખી સંસદ છે એનો કયો ભાગ છે? તો સંસદનો એટલે લોકસભા અને રાજ્યસભા ભાગ છે રાષ્ટ્રપતિ. બરાબર. જો કે રાષ્ટ્રપતિ સંસદમાં સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન, પોતાના પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે અને એના સિવાય ક્યારેક હાજરી આપતા નથી. હવે એ રાષ્ટ્રપતિ શું કરે છે? તો સંસદમાં જે સંસદની પ્રથમ બેઠકનું જે ઉદ્ઘાટન કરવામાં આવે છે અને એ ઉદ્ઘાટનમાં જે પ્રવચન આપવામાં આવે છે એ જે સંસદની સંયુક્ત બેઠક એટલે જોડાયેલી બધી બેઠક છે એમાં લોકો જોડાયેલા હોય છે બેઠકમાં, એને સંબોધન કરે છે. કોણ? રાષ્ટ્રપતિ. અને એના સિવાય ક્યારેય હાજરી આપતા નથી. એટલે કે જ્યારે બેઠક હોય, ઉદ્ઘાટન હોય, સંયુક્ત રીતે બેઠક અથવા સંબોધન કરવું હોય ત્યારે જ હાજર હોય, એના સિવાય હાજરી આપતા નથી રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે, ગૃહોને મોકૂફ રાખે છે રાષ્ટ્રપતિ, તેમજ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ ધરાવે છે. સંસદના બંને ગૃહોમાં 3 વાંચનમાંથી પસાર થયેલા જે ખરડા છે એ ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી જ ખરડો કાયદો બને છે. હવે આપણે કહીએ કે સંસદના 2 ગૃહો છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. હવે આ 3 વાંચનમાંથી પસાર થયેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી જ ખરડો કાયદો બની જાય છે. બરાબર. એટલે આપણે કહીએ કે કાચું કામ, લખાણનું જે આપણે કહીએ ને કે કાયદો ઘડ્યા સિવાય પહેલા આપણને એ ખરડો પસાર કરવો પડે, બધું લખાણ કરવું પડે, દસ્તાવેજ કરવું પડે. એવી રીતે એ રાષ્ટ્રપતિની સહી થાય
પછી જ ખરડો છે એ કાયદો બની જાય છે. લોકસભા એ કાયમી ગૃહ નથી. હવે આપણે કહીએ કે લોકસભા છે પણ એ કાયમી ગૃહ નથી. તેની મુદ્દત છે એ 5 વર્ષની હોય છે, સિવાય કે તેનું વહેલું વિસર્જન કરવામાં આવેલ હોય. ભારતીય સંસદ છે એ બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની હોય છે. તેથી બંધારણ છે એ સર્વોપરી છે, સંસદ નથી. બરાબર, બંધારણ એ સર્વોપરી છે પરંતુ એ સંસદ નથી. હવે સંસદે ઘડેલા જે કાયદાઓ છે એ કાયદાઓમાં બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય, વિસંગત હોય તો તેને અદાલતમાં પડકારી શકાય છે. એટલે કે આપણે કહીએ કે અમુક સંસદે જે કાયદાઓ ઘડ્યા હોય તો એની બંધારણીય જોગવાઈનો ભંગ થયો હોય અથવા તો એમાં વિસંગત કોઈ બાબતનું વિસંગત હોય તો એને અદાલતમાં પડકારી અને તેને પડકારી શકાય છે. જો અદાલતને એમ ખાતરી થાય, વિશ્વાસ હોય, બરાબર, કે તેનાથી બંધારણીય જોગવાઈઓનો ભંગ થાય છે તો તેને ગેરબંધારણીય ગણીને રદ બાતલ ઠેરવી શકે છે. હવે અદાલત શું કરે છે, અમુક એવી વસ્તુઓ હોય, જોગવાઈઓ હોય તો એને જો ખાતરી થઈ ગઈ હોય કે બંધારણની જોગવાઈનો ભંગ થાય છે તો શું કરે છે, તો તેને ગેરબંધારણીય ગણી અને એ રદ બાતલ કરી નાખે છે, એને ઠેરવી નાખે છે અદાલત. હવે જોઈએ આગળ સંસદ સભ્યની લાયકાતો. હવે સંસદના જે સભ્ય છે એની લાયકાતો શી હોય છે? લોકસભાના સભ્ય તરીકે લાયકાત મુજબ તે ભારતીય નાગરિક હોવો જોઈએ. આપણે કહીએ કે લોકસભાના સભ્ય તરીકે લાયકાત ધરાવતો હોય પરંતુ તે કેવો હોવો જોઈએ, તો ભારતમાં રહેનારો નાગરિક હોવો જોઈએ. ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોય અને સંસદે નક્કી કરેલી અન્ય લાયકાતો ધરાવતો હોય પરંતુ તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલ ન હોય. એટલે કે આપણે કહીએ કે એની ઉંમર જો એનામાં જોડાવો હોય, ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી એની ચૂંટણી સામે ઉભો રાખવા માટે 25 વર્ષની ઉંમર જોઈએ. હવે જો સંસદે નક્કી કરેલા અમુક એવી લાયકાતો હોય પરંતુ તે માનસિક રીતે અસ્થિર હોય જાહેર કરાયેલો, તો એ જાહેર કરાયેલ ન હોવો જોઈએ. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સંવેતન હોદ્દો ધરાવતો ન હોય, બરાબર, રાજ્ય સરકારમાં સંવેતન હોદ્દો એનો પોતાનો દરજ્જો ધરાવતો ન હોય, સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલો ન હોય તેવી જ વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે. હવે આપણે કહીએ કે અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલો, ક્યારેક આપણે કહીએ કે કોઈ વ્યક્તિ ગુનેગારને સજા પાત્ર થાય તો એવો આગળ કોઈ ગુનો કર્યો હોય અને એ પુરવાર થયેલો હોય તો આપણે કહીએ કે એ વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે છે, મતલબ પુરવાર થયેલો ન હોય તો. સંસદની 2 બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય તે રીતે ગૃહની બેઠક બોલાવવી પડે છે. હવે આપણે કહીએ કે સંસદની 2 બેઠકો વચ્ચે 6 માસ એટલે 6 મહિનાથી વધુ સમયગાળો પસાર ન થયો હોય તો એ ગૃહની બેઠક બોલાવવી પડે છે. લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ કરી શકે છે. જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ તે ગૃહની કાર્યવાહીમાં ભાગ પણ લઈ શકે છે અને મતદાન પણ કરી શકે છે. પરંતુ મંત્રીમંડળનો કોઈ પણ સભ્ય હોય તો તે સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ તે બંને ગૃહની ચર્ચામાં ભાગ લઈ શકે છે. હવે સંબોધન પણ તે વ્યક્તિ કરી શકે છે, પરંતુ જે ગૃહમાં સભ્ય હોય તે જ ગૃહમાં તેઓ મતદાન કરી શકે છે, અન્યથા બીજા ગૃહોમાં તે મતદાન કરી શકતો નથી. લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે. લોકસભાની મુદત 5 વર્ષની હોય છે. કેટલી હોય છે? 5 વર્ષની. જો કે તે અગાઉ રાષ્ટ્રપતિ તેને વિખેરી નાખી શકે છે. એટલે કે આપણે કહીએ કે 5 વર્ષની મુદત હોય, કદાચ એ કામ બરાબર ન કરે તો રાષ્ટ્રપતિ તેને વિખેર કરી નાખે છે. રાષ્ટ્રીય કટોકટીમાં તેઓ 1 વર્ષ સુધી લંબાવી શકે છે. હવે આપણે કહીએ કે રાષ્ટ્રીય ક્ષેત્રે કોઈ કટોકટી હોય તો 5 વર્ષના બદલે 6 વર્ષ સુધી થઈ શકે છે. એટલે કે 5 વર્ષ તો હોય જ છે પરંતુ 1 વર્ષ સુધી લંબાવી શકે છે. રાષ્ટ્રપતિ છે એ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાને અદાલતમાં પડકારી શકાતું નથી. હવે જો રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી નાખે, બરાબર, એનો અંત લાવે તો પછી તેના પગલા છે એ અદાલતમાં પડકારી શકાતા નથી. હવે જોઈએ કોરમ.
બરાબર. કોરમ એટલે ગૃહની કાર્યસાધક સંખ્યા, એટલે કે ગૃહ છે. બરાબર. હવે બે ગૃહો છે, એમાં કોરમ કોને કહેવાય? તો જે કાર્યસાધક સંખ્યા હોય. ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા. કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યા, એટલે કે કુલ એવા સભ્યો હોય એમાં કેટલા હાજર સભ્યો છે એની સંખ્યા. લોકસભાના કુલ સભ્યો કેટલા છે? તો 545 છે. એ સંખ્યાના 55 સભ્યોની ગૃહમાં હાજરી જરૂરી ગણવામાં આવે છે. જ્યારે રાજ્યસભામાં કાર્યસાધક સંખ્યા એટલે કાર્ય કરનારાઓની સંખ્યા રાજ્યસભાના જે કુલ સભ્યો છે 250 અથવા તો આપણે કહીએ કે 50/1/10 અર્થાત 25 સભ્ય સંખ્યા ગણાય છે. હવે કોરમ એટલે શું થાય? તો કોરમ એટલે ગૃહની કાર્યસાધક સંખ્યા અથવા તો કુલ જે ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા અથવા કુલ સભ્યોની હાજર સભ્યોની સંખ્યા એટલે કોરમ. હવે સમજ મેળવીશું રાજ્યસભા. રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે. બરાબર. અને લોકસભા શું છે? નીચલું ગૃહ છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે. હવે એ રાજ્યસભા છે એ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, એ પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે. રાજ્યસભામાં 250 થી વધે નહીં એટલા સભ્યોની જોગવાઈ પણ કરવામાં આવી છે, જેમાં પરોક્ષ રીતે જે તે રાજ્યોની અને સંઘ પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા જે સભ્યો છે એ સભ્યો દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિથી ચૂંટવામાં આવ્યા છે. આમ રાજ્યસભાના જે ચૂંટાયેલા સભ્યો છે એની સંખ્યા છે 238. હવે બાકીના જે સભ્યો છે એ 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરાયેલા સભ્યો છે. બરાબર. હવે રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા આપણે સૌ જાણીએ છીએ 238 છે. તો એમાંથી બાકીના જે 12 સભ્યો છે એ રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરાયેલા સભ્યો છે, જેઓ સાહિત્ય, વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક, રમતગમત અને સમાજ સેવાના ક્ષેત્રોમાં વિશેષ એવું જ્ઞાન અને વ્યવહારુ એવું અનુભવ ધરાવતા હોવા જોઈએ. સભ્યો. કોઈ એક વ્યક્તિ એક સાથે બે ગૃહોની સભ્ય રહી શકતી નથી. હવે આપણે કહીએ કે કોઈ એક વ્યક્તિ હોય તો એક સાથે બે ગૃહોના સભ્ય તરીકે રહી શકતી નથી, કોઈ પણ એક ગૃહની પસંદગી કરી શકે છે. બરાબર. હવે એ રાજ્યસભામાં જે લોકો હોય, બરાબર, એમાં લાયકાત શું હોવી જોઈએ સભ્યની? એટલે કે રાજ્યસભાના સભ્યોની લાયકાત શું હોવી જોઈએ તેના વિશે સમજ મેળવીએ. તો રાજ્યસભાના સભ્ય થવા માટે તે વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ અને 30 વર્ષ કે તેથી વધુ એની ઉંમર હોવી જોઈએ. હવે આપણે આગળ જોયો. બરાબર. હવે સંસદના જે સભ્યો છે, લોકસભા છે, હવે એમાં જે સભ્યો છે એની લાયકાત 25 વર્ષની હોય, જ્યારે આ રાજ્યસભાના સભ્યો છે એની લાયકાત કેટલી હોવી જોઈએ? 30 વર્ષ કે તેથી ઓછી ઉંમર હોવી જોઈએ. તે નાદાર, માનસિક રીતે અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં. હવે ઓલામાં માનસિક અસ્થિર હોય, મગજ હોય તો એવો વ્યક્તિ જોઈતો તો ચાલત, પરંતુ અહીંયા કેવું છે તો માનસિક અસ્થિર ધરાવતો અને મગજ એવું હોય તો એ સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં એવો વ્યક્તિ. સરકારી સંસ્થાઓમાં સવેતન કે નફાકારક કોઈ હોદ્દો ધરાવતી હોવી જોઈએ નહીં. એટલે કે આપણે કહીએ કે કોઈ સરકારી એવી સંસ્થાઓ છે એમાં નફાકારક કોઈ હોદ્દો, દરજ્જો ધરાવતી હોવી જોઈએ નહીં એવી વ્યક્તિ. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. બરાબર. તેનું વિસર્જન થતું નથી કે એને વિખેરી શકાતું નથી. જ્યારે લોકસભામાં છે એ આપણે કહીએ કે એને વિખેરી શકાય છે. બરાબર. એનું વિસર્જન થાય છે. હવે રાજ્યસભાના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. હવે રાજ્યસભા છે એના 1/3 જેટલા સભ્યો છે એ દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. આપણે કહીએ ને નીચે ઉતરી જાય નોકરીમાંથી, એવી રીતે એટલી સંખ્યામાં સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. હવે એટલી સંખ્યા હોય એમાં સભ્યોની ચૂંટણી
થાય છે. આમ રાજ્યસભાના સભ્ય વધુમાં વધુ 6 વર્ષ માટે સભ્ય તરીકે રહી શકે છે. આમ રાજ્યસભા છે એ સભ્ય, એમાં જે સભ્યો છે એ વધુમાં વધુ કેટલા વર્ષ રહી શકે છે? તો 6 વર્ષ તરીકે સભ્ય તરીકે રહી શકે છે. જો કે તેઓ ફરીથી ચૂંટવાને કે પસંદગીને પાત્ર છે. એટલે કે આપણે કહીએ કે એનું બીજી વાર એને ચૂંટી શકાય છે, પસંદ કરી શકાય છે, તો એ પસંદગીને પાત્ર હોય છે. એટલે કે રાજ્યસભાના સભ્યો. સંસદના બંને ગૃહોના સામાન્ય રીતે વર્ષમાં 3 એવા સત્રો મળે છે, જેમ કે અંદાજપત્ર સત્ર, ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર છે. બરાબર. હવે ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન એટલે કે સભાપતિ છે. હવે ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ કોણ છે? તો રાજ્યસભાના ચેરમેન એટલે કે સભાપતિ છે. જ્યારે ડેપ્યુટી ચેરમેન એટલે કે ઉપસભાપતિની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી કરે છે. હવે એ આપણે કહીએ કે રાજ્યસભાના ચેરમેન કોણ હોય છે? સભાપતિ. જ્યારે ડેપ્યુટી ચેરમેન કોણ હોય છે? એટલે કે ઉપસભાપતિ કોણ હોય છે? તો એની ઉપસભાપતિની ચૂંટણી એ રાજ્યસભાના જે સભ્યો હોય છે એ પોતાનામાંથી જ કરી લે છે. હવે રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા? તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. મિત્રો, એવો પ્રશ્ન પૂછાય કે રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા? તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. હવે જોઈએ આગળ લોકસભાના સ્પીકર એટલે કે લોકસભાના અધ્યક્ષ. લોકસભાનું કામકાજ છે એ વ્યવસ્થિતપણે અને ચોક્કસ નીતિ નિયમો અનુસાર ચાલે તે જોવાનું, ગૃહમાં શિસ્ત, વ્યવસ્થા અને ગૃહનું ગૌરવ જાળવવાનું મુખ્ય કાર્ય લોકસભાના સ્પીકરનું એટલે કે અધ્યક્ષનું હોય છે. હવે મિત્રો, આપણે જોઈએ કે લોકસભાનું જે પણ કંઈક કામકાજ હોય એ વ્યવસ્થિતપણે થાય છે કે નહીં, નીતિ નિયમો અનુસાર ચાલે છે કે નહીં, એમાં શિસ્ત હોય છે કે નહીં, વ્યવસ્થા હોય છે કે નહીં, ગૃહનું ગૌરવ જાળવાય છે કે નહીં, એ બધું કામ કોણ કરે છે? તો લોકસભાના સ્પીકર અથવા તો અધ્યક્ષ કરે છે. લોકસભાના સભ્યો પોતાનામાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે. હવે લોકસભાના જે પણ સભ્યો હોય છે એ પોતાનામાંથી શું કરે છે? અધ્યક્ષો અને ઉપાધ્યક્ષોની પસંદગી કરે છે, ચૂંટે છે. હવે અધ્યક્ષ છે એ લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષ પદ સંભાળીને તેની કાર્યવાહીનું સંચાલન અને નિયમન પણ કરે છે. અધ્યક્ષ સભ્યો પાસે લોકસભામાં શિસ્ત પાલનની અપેક્ષા રાખે છે. તેઓ ગૃહની મર્યાદાના રક્ષક છે. તેમના નિર્ણયો ગૃહમાં આખરી અને અંતિમ હોય છે. એટલે કે આપણે કહીએ કે તેમના નિર્ણયો છે આના કોના? તો લોકસભાના અધ્યક્ષના, તો એ આખરી અને અંતિમ હોય છે. એટલે કે એ મર્યાદાના રક્ષકમાં રહે છે, એની મર્યાદા હોય છે. અધ્યક્ષ કોઈ પણ રાજકીય પક્ષના સભ્ય કે પક્ષનું પીઠબળ ધરાવતા હોઈ શકે છે, પરંતુ તેઓ અધ્યક્ષ પદે ચૂંટાયા પછી તેમણે ગૃહની કાર્યવાહી તટસ્થ અને નિષ્પક્ષ રીતે ચલાવવાની રહે છે. હવે લોકસભાના વિસર્જન કે ભંગ સાથે અધ્યક્ષની મુદત પણ પૂરી થાય છે, પરંતુ નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી તો તેઓ હોદ્દા ઉપર ચાલુ જ રહે છે. કોણ? અધ્યક્ષ. હવે 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરને એટલે કે અધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરી શકે છે. બરાબર. હવે આપણે કહીએ કે અધ્યક્ષ પદે ચૂંટાયા હોય, કોઈ ગૃહની કાર્યવાહી તટસ્થ થયેલી હોય, ચલાવવાની રહે છે. હવે લોકસભાના જે વિસર્જન છે એનો ભંગ સાથે એ અધ્યક્ષની મુદત પણ પૂરી થયેલી હોય છે. હવે લોકસભાની રચના થાય ત્યાં સુધી તેઓ હોદ્દા ઉપર ચાલુ રહે છે. કોણ? તો અધ્યક્ષ, સ્પીકર. હવે 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યોની સાદી બહુમતીના ઠરાવ પસાર કરીને સ્પીકરને એટલે કે અધ્યક્ષ છે એને હોદ્દા ઉપરથી દૂર કરી નાખવામાં આવે છે. હવે લોકસભામાં કે ધારાગૃહમાં થતા ભાષણો હોય, કોઈ ટીકાઓ હોય, તો એ અધ્યક્ષ એટલે કે સ્પીકરને ઉદ્દેશીને જ કરવામાં આવે છે, થાય છે.
હવે સંસદ છે એના બંને ગૃહ છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. હવે કાર્યવાહી છે એ અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે છે, એટલે કે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે તો અંગ્રેજી ભાષામાં અથવા હિન્દી ભાષામાં થઈ શકે છે. પરંતુ આ બંને ભાષાઓ ન જાણનાર જે સભ્ય છે એ સભ્યને તેમની માતૃભાષામાં સંબોધવાની પરવાનગી અધ્યક્ષ આપી શકે છે. હવે આપણે કહીએ કે સંસદના બે ગૃહો છે, એની કાર્યવાહી કઈ ભાષામાં થાય તો અંગ્રેજી અને હિન્દી. હવે એમાં અમુક એવા લોકો હોય છે, બરાબર, કે અંગ્રેજી કે હિન્દી નથી જાણતા, તો એવા ન જાણનાર વ્યક્તિ હોય, સભ્યો હોય, તો તેમની જે પોતાની માતૃભાષા છે એમાં એ સંબોધન કરવાની પરવાનગી અથવા તો મંજૂરી છે એ અધ્યક્ષ અથવા તો સ્પીકર આપી શકે છે. અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના સતત 60 દિવસ સુધી સભ્ય છે એ લોકસભામાં ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી થયેલી ગણાય છે. હવે આપણે કહીએ કે અધ્યક્ષ સ્પીકરની પરવાનગી વગર, મંજૂરી મેળવ્યા વગર એ કોઈ પણ વ્યક્તિ છે એ 60 દિવસ સુધી સભ્ય છે એ લોકસભામાં ગેરહાજર રહે તો એની બેઠક ખાલી થયેલી ગણવામાં આવે છે. હવે અધ્યક્ષ છે એ ગૃહની સભાને મુલતવી રાખે છે, એટલે કે એ અધ્યક્ષ સ્પીકર છે એ ગૃહની જે સભા છે એને મુલતવી રાખી દે છે. આપણે કહીએ કે એની ગોઠવણી કરતો નથી. હવે જોઈએ આગળ કાસ્ટિંગ વોટ, એટલે કે નિર્ણાયક મત. એટલે કે નિર્ણાયક મતને આપણે ઇંગ્લિશમાં કાસ્ટિંગ વોટ કહીએ છીએ. તો એની સમજ આપણે મેળવીએ. ગૃહની કોઈ કાર્યવાહીમાં જ્યારે કોઈ પ્રશ્ન, બાબત કે સમસ્યા અંગે ખરડા પરની ચર્ચા વિમર્શના અંતે નિર્ણય વખતે તરફેણમાં કે વિરોધમાં સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત એટલે કે કાસ્ટિંગ વોટ આપી શકે છે. હવે આપણે કહીએ કે અધ્યક્ષ અથવા તો સ્પીકર, બરાબર, એ પોતાનો મત અથવા તો કાસ્ટિંગ વોટ કઈ રીતે આપી શકે છે? તો આપણે કહીએ કે ગૃહની કોઈ કાર્યવાહી હોય, એમાં કોઈ પ્રશ્ન હોય, કોઈ બાબત હોય, કોઈ સમસ્યા હોય, ખરડા પરની કોઈ ચર્ચા હોય, કોઈ નિર્ણયો લેવાના હોય, તો આપણે કહીએ કે એની વિરુદ્ધમાં, ગૃહની વિરુદ્ધમાં સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત એ આપી શકે છે. તે સિવાય તેઓ ગૃહમાં મતદાનમાં ભાગ લઈ શકતા નથી. એટલે કે એની વિરુદ્ધમાં એ ગૃહમાં એ મતદાનમાં પેલા અધ્યક્ષ સ્પીકર છે એ ભાગ લઈ શકતા નથી. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માવડકર હતા. મિત્રો, એવો પ્રશ્ન પૂછાય કે લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ગણેશ વાસુદેવ માવડકર હતા. હવે અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ ગૃહની બેઠકોનું સંચાલન કરે છે. હવે સ્પીકરની ગેરહાજરી હોય તો એના ઉપર જે ઉપાધ્યક્ષ હોય એ ગૃહની બેઠકોનું સંચાલન કરે છે. હવે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ એ બંનેની ગેરહાજરી હોય તો જે ગૃહના સંચાલન સંબંધે વિવિધ રાજકીય પક્ષોના પીઢ અનુભવી અથવા તો સંસદીય પ્રક્રિયાના જાણકાર એવા તજજ્ઞો હોય તો એ તજજ્ઞ સભ્યોની એક સ્પીકર્સ પેનલ તૈયાર કરવામાં આવે છે. તેઓના સભ્યો બંનેની ગેરહાજરીમાં ગૃહનું બધું કામકાજ છે એ સંભાળી લે છે. હવે મિત્રો, આપણે કહીએ કે અધ્યક્ષની ગેરહાજરી હોય તો કોણ કામ કરે છે? એનું સ્પીકર ગેરહાજર હોય તો એનું કામ ઉપાધ્યક્ષ કરે છે. હવે એ ગૃહની બધી બેઠકોનું સંચાલન ઉપાધ્યક્ષ કરી લે છે. હવે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ એ બંનેનું ગેરહાજરી હોય તો શું કરે છે? તો અનુભવી હોય છે, કોઈ એવા સંસદીય પ્રક્રિયાના જાણકાર એવા તજજ્ઞ સભ્યોની આખી ટીમ હોય છે. એ ટીમનું નામ છે સ્પીકર્સ પેનલ. એ તૈયાર કરવામાં આવે છે. તે એની ગેરહાજરી એટલે કે સ્પીકર અને પેલા આપણે કહીએ કે ઉપાધ્યક્ષ, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ એ બંનેની ગેરહાજરીમાં એ ગૃહનું કામકાજ સંભાળી લે છે. હવે જોઈએ ખરડો, વિધેયક ક્યારે કાયદો બની શકે? એટલે કે ખરડો છે એ કાયદો ક્યારે બની શકે? હવે ખરડાનો મતલબ શું થાય? કોને કહેવાય ખરડો? તો જે કાયદા છે એ માટેની જે દરખાસ્તો છે એને ખરડો અથવા તો વિધેયક કહેવામાં આવે છે. મિત્રો, ખરડો કોને કહેવામાં આવે? તો યાદ રાખજો કે કાયદા માટેની જે દરખાસ્ત કરવામાં આવે છે તે ખરડો કહેવાય. સંસદ વર્તમાન કાયદામાં સુધારા કરવાનું, નવા કાયદા ઘડવાનું,
જૂના અને અપ્રસ્તુત એવા કાયદાઓને રદ કરવાનું મહત્વનું કાર્ય છે એ સંસદ કરે છે. હવે હમણાંના જે કાયદા છે એમાં કોઈ પણ સુધારો કરવાનો હોય, નવા કાયદા ઘડવાના હોય, જૂના અને અપ્રસ્તુત એવા કાયદાઓ હોય એ રદ કરવાના હોય તો એનું કામ છે એ સંસદ કરે છે. સામાન્ય ખરડો, નાણાકીય ખરડો, એટલે કે આપણે કહીએ કે સામાન્ય બાબતોનો ખરડો, નાણાકીય એટલે પૈસા ટકે જે પણ ખરડો પસાર કરવામાં, બંધારણીય એવા સુધારા કરવાનો ખરડો હોય તો નીચે મુજબની પ્રક્રિયાના અંતે એ કાયદાનું સ્વરૂપ પણ લે છે, જેની સામાન્ય જોગવાઈઓ નીચે પ્રમાણે છે. એટલે કે આપણે કહીએ કે ખરડો છે એની સામાન્ય જોગવાઈઓ કઈ છે તો જોઈએ, કોઈ પણ ખરડાને સંસદના 2 ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહમાં રજૂ કરી શકાય છે. બરાબર. ખરડો પ્રધાન અથવા ગૃહના કોઈ પણ સભ્યો હોય એ દ્વારા રજૂ થઈ શકે છે. ખરડો કોના દ્વારા? તો ગૃહના કોઈ પણ સભ્ય દ્વારા ખરડો રજૂ થઈ શકે. સંસદના બંને ગૃહોએ સુધારા વિના કે સુધારા સાથે સંમતિ આપેલ હોય તેવા સુધારાઓ સહિત કોઈ ખરડાને ગૃહ દ્વારા સંમતિ અપાયેલ ન હોય ત્યાં સુધી તે ખરડો સંસદના બંને ગૃહોમાં પસાર કરેલ હોવાનું ગણાશે નહીં. હવે એ ખરડો છે એ ક્યારે પસાર કરવામાં નહીં આવે, ક્યારે પસાર કરેલો ગણવામાં નહીં આવે તો આપણે કહીએ કે 2 ગૃહો છે, સંસદના 2 ગૃહો, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, બરાબર, એના સુધારા વિના કે સુધારા સાથે સંમતિ આપેલ હોય અને કદાચ એ સુધારાઓ સહિત કોઈ ખરડાને ગૃહો દ્વારા સંમતિ અપાયેલ ન હોય ત્યાં સુધી ખરડો છે એ સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવતો નથી અથવા તો પસાર કરેલ હોવાનું ગણવામાં આવતું નથી. સંસદમાં વિચારાધીન કોઈ ખરડો ગૃહોની સત્ર સમાપ્તિના કારણે રદ થશે નહીં. રાજ્યસભા છે એ રાજ્યસભામાં વિચારાધીન હોય અને લોકસભા એ પસાર કરેલ ખરડો ન હોય તો તેવો ખરડો લોકસભાનું વિસર્જન થતા રદ થશે નહીં. એટલે કે એ ખરડો આખું છે એ રદ કરવામાં નહીં આવે. લોકસભામાં વિચારાધીન હોય અથવા પસાર કરેલ હોય ખરડાને, હવે એ રાજ્યસભામાં તે ખરડો વિચારણા હેઠળ હોય તો લોકસભાનું વિસર્જન થતા રદ થશે. આપણે કહીએ કે લોકસભામાં વિચારાધીન હોય અથવા પસાર કરેલ હોય અને રાજ્યસભામાં તે ખરડો વિચારણા હેઠળ હોય અને લોકસભાનું વિસર્જન થતા રદ થશે. જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ ખરડો પસાર કરવાની બાબતમાં મતભેદ ઉભા થાય ત્યારે રાષ્ટ્રપતિ શું કરે છે તો રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે, જેમાં ખરડો છે એ બહુમતીથી પસાર કરી શકાય છે. એટલે બધાની મંજૂરીથી, બહુમતી હોવી જોઈએ બધા લોકોની, તો જ ખરડો પસાર કરવામાં આવે છે. સંયુક્ત બેઠકનું સંચાલન લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર જ સંભાળતા હોય છે. હવે મિત્રો, સંયુક્ત બેઠકનું સંચાલન કોણ સંભાળે તો લોકસભાના અધ્યક્ષ અથવા તો સ્પીકર સંભાળે છે.